अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ कच्छ द्वारा पूर्व कच्छ जिला शिक्षणाधिकारी कचेरी ने राज्य कक्षाની મંજૂરી અંજાર ખાતે આપવામાં આવતા શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગાના અભિવાદન અને આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ વિદ્યાલય ઉચ્ચ શિક્ષા સંવર્ગ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગાનો આભાર દર્શન અને અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાંત કોર ટીમમાં ઉપાધ્યક્ષ વર્ગ 2ના રાજ્ય સંગઠન મંત્રી ભુજભાઈ ગઢવી, માધ્યમિક સરકારી રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ પ્રાંત સહ સંગઠન મંત્રી તથા કચ્છ જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશ જાની, પ્રાથમિક સરકારી પ્રાંત મંત્રી રમેશ ગાગલ, ગ્રાન્ટેડ આચાર્ય વસંત ગઢવી, સરકારી ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અમોલ ધોળકિયા, સરકારી માધ્યમિક અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશ ચૌધરી, અમરાભાઈ રબારી, મયુરભાઈ પટેલ, ડૉક્ટર નરેશ કારિયા, મનોજ છાયા, કલ્પેશ સોરઠિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રતિભાવમાં મંત્રીશ્રીએ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા અલ્પેશ જાનીએ જણાવ્યું હતું.